બેઠી હોય બાપ અને મારી વસ્તીનો કોઈ સગારો કરો કે હગર વેલું ના નથી મને લાખલાની સુધોડીને ખોટ પડી જાય મારી ના જોજો વસ્તીની માલપા બહારનો સારો ક્યારે કોણ કરી જાય જેથી પોતાના કોઈ હાથા બને ને જેથી દેવી બાપ મુગી થઈ બેસી જાય બોલતી બધું થઈ જાય મારી સદના વાજા જેના કળની બાઈમાં લાખાની તેરી બેઠી હોય બાપ એની બાઈમાં કોઈ દાણા ન જોઈ શકે કોઈ બાઈનો પાટો ન માટી શકે એની વસ્તીને ક્યાંય બહાર ના દોડવું પડે પણ બહાર ક્યારે દોડવું પડે જેથી મારી સિંધુડીનો લીટો ઓટે ને તેથી મારી સિંધુડી બોલે કે જા મારી વસ્તી બહાર દોડી લે અને જો કોઈ કાંડું ચાલે ને તેથી મને સિંધુડીને ખોટ પડી જાય ભલે જાય તો દેવી મારા દાદા લાખાજી દેવી અઢી આખરી એટલે જેને અઢી નો ઘટાડ કરી જેને અઢી સંપોષણની દેવી કહેવાય બાપ એ હવા 2 મહિનાની કોઈ પથારી નાખ અને હવા 2 મહિનાની છેલ્લી રાતે જો કદાચ મેલડી આવીને ભીનો રહું ને લાખાની મેલડીને ખોટ પડી જાય તારે હાલની માલમાં જે માંડવો નાખ્યો છે ને આની પહેલા મોટો માંડવો થયો હતો અને એ માંડવાની માલમાં મારા લવજી ભુવાના પગે જેને ઓપરેશન આવ્યું ભાઈ અને એ રક્તની બજારની માલમાં લવજી ભુવા મને ભેગા થયા કે ભાઈ માંડવો છે પણ મારાથી હલાય એમ નથી પણ જેની ભુવાને દુઃખ પડે ને તેથી બહારના હોય ને મેણા મારે કોઈ દેવીના આ દોષની માલપા હોય અને કાં તો કપટ કર્યું હોય તો એની માથે દુઃખ હોય પણ કદાચ મારી લાખાની મેલડી બોલા કે ઓપરેશન થયા હોય અને જો દેવી જમતા પાછી પડું ને તેથી મને અઢી આખરી મેલડીના ખોટ પડી જાય બાબો એ આ તો કદાચ ઓપરેશન હતું પણ જો જમ રાજા આવ્યો હોય અને જો જમને પાછા ન મોકલું ને તેથી મને લાખાની અઢી આખરી મેલડીને ખોટ પડી જાય મારી ના જાય એ મારી આખરી તો બોલો કે મારા ભુવાનો જીવતાનો જાનૈયો બની જવું અને કદાચ મારો ભુવો વયો જાય ને અને જો બહાર સુધી બેકવા ન જાઉં ને તેથી અઢી આખરી મેલડી બની જો મારી ના તો हाँ मारी फूल भाई हाँ मारा दादा वाला की बाप है मारा दादा वाला जी ये फूल भाई दरबारी रू मारी फूल भाई बोला કે જેની તારી સિંધોડી તારી મેલડી કદાચ એક વાર બોલો નહીં પણ દાદા વાલી ફૂલભાઈ બોલા અને બોલીને બીજું બોલવા ઊભી થયો ને જેથી મને ફૂલભાઈને કોઈ તાજબ ન કરતા મારી નાખો એ માથે સોનાનો એ ગરબો રે મારી લાલબાઈ ફૂલબાઈ મારી લાલબાઈ ફૂલબાઈ